જય સ્વામિનારાયણ. દીપક જોશી, ઝાંઝીબારમાં રહું છું. આપણા આ 10 દિવસના સ્વામિનારાયણ BAPSના પ્રસંગ છે દાર એસ સલામમાં. સૌથી મોટું મંદિર દાર એસ સલામમાં ખુલી ગયું છે, બાપ્સ દાર એસ સલામ તાંઝાનિયા. અને લાર્જેસ્ટ એટલે કેવી રીતે ટોલેસ્ટ વાઇઝ, પણ એટલું ફાઇન, અદ્ભુત, સુંદર, પવિત્ર. આપણા સંતો આવ્યા છે, માનંદ સ્વામી આવ્યા છે, 100 થી 101થી વધારે સંતો આવ્યા છે. બધાના આશીર્વાદ, બધાની પ્રાર્થના, બધાની પૂજા, આપણા બધા ભાઈઓ બહેનોની પૂજા. એટલું ફાઇન BAPS સ્વામિનારાયણ બનાવ્યું છે. આજે નગર યાત્રા છે. અત્યારે અમે પટેલ ગ્રાઉન્ડમાં છે. જો તમે પટેલ સમાજમાં હમણાં સંતો અંદર બેઠા છે, રાહ જોવે છે. અહીંયા બારે બધી સેલિબ્રેશન્સ, બધા આપણી બહેનો ભાઈઓ બધા તૈયાર થઈને તૈયાર છે ને હમણાં થોડીક વારમાં નગર યાત્રા કરશું. હવે હું તમને વધારે દર્શન આપીશ. મારું નામ દીપક જોશી છે, મારો વિડીયો છે જોશીસ ડેસ્ક ઝાંઝીબાર. એમાં જાજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો આપણે બધા સાથે મળીને આ પ્રસંગ ઉજવે અને આપણું બધાનું સાથે છે સ્વામિનારાયણ. ખબર ઓફ નહીં કરીએ. થેન્ક યુ. ઓકે, હવે જો હું તમને વધારે અહીંયા તો આપણે પટેલ સમાજમાં આપણા સંતો રાહ જોવે છે, મેનેજમેન્ટ હેલ્પ કરે છે આપણે. અને હું તમને જરાક વધારે અહીંયા બારે અત્યારે પ્રિપેરેશન્સ બધું થઈ રહ્યું છે. આપણા ભાઈઓ બહેનો જો, ભલે તડકો છે, તડકો હોય કે વરસાદ હોય, તો કેટલું ફાઇન રીતે સુંદર બધું કર્યું છે. વેરી વેલ ઓર્ગેનાઇઝ. બાપ સ્વામિનારાયણ તમને બધી ભાઈઓ બહેનોને. અને આ મંદિર થયું 2 વર્ષ અને 2 મહિનામાં. ઇમેજિન કરો, 2 વર્ષ અને 2 મહિનામાં આખું મંદિર, બધી પ્રિપેરેશન્સ, બધું ફાઇન રીતે, બધું સુંદર રીતે, અદ્ભુત. અને કેટલું જો આપણા છોકરા છોકરીઓ બધાએ ડ્રેસ કર્યા છે, કેટલા સરસ લાગે છે. આપણી બહેનો બધી તડકામાં ઊભા છે, ભલે તડકો હોય કે વરસાદ હોય, બધું જો ફાઇન રીતે, અદ્ભુત રીતે, ધાર્મિક. આપણે બધા હિન્દુ છે. BAPS સ્વામિનારાયણ, દાર એસ સલામ, ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. આપણી બહેનોએ જો મોટેક માઇકમાં છે. અને અહીંયા બધી જો આપણી મોટા પાયે બધી રીતે આ છોકરાઓ, દીકરાઓ, દીકરી બધા ફાઇન રીતે બધું કરે છે. જો આપણા સંતો બધી આપણી મૂર્તિ પ્રતીક્ષા, આપણું આ આપણે દાર એસ સલામના બધી જગ્યાએ આપણે એટલું ફાઇન, સુંદર, અદ્ભુત, ધાર્મિક. આપણે બધા હિન્દુ. અને જો બધી પૂજા થઈ રહી છે અહીંયા. અને આપણા ભાઈઓ બધા આ બધું એરેન્જ કરું, એટલું બધું છે. અને જો બધા પ્રસંગ એટલા અદ્ભુત છે, એટલા ધાર્મિક છે. આપણા ભાઈઓ બહેનો બધા નાના છોકરાઓ ને એટલું ફાઇન ઓર્ગેનાઇઝ કર્યું છે. તમે જો મારી વિડીયોમાં જો, અને જો કેટલું બધું ફાઇન રીતે શણગારે છે આપણા. ઓકે, આ એક મૂર્તિ, આ બીજું ફ્લોટ. કંકુનો ચાંદલો કરી અને અને અહીંયા પૂજા થઈ રહી છે. આ બધા છોકરાઓ અને અહીંયા પૂજા થઈ રહી છે. જો તમે બધા, આ હું તમને દર્શન માટે વિડીયો ઉતારું છું. તમે દાર એસ સલામમાં આવો, દાર એસ સલામની બહાર રહો, તમે આ વિડીયો જોજો, મારી સાથે બોલજો જય સ્વામિનારાયણ. BAPS સ્વામિનારાયણ ઘણું બધું કરી છે. આ બધા ભાઈઓ આપણે જો વોલેન્ટિયરની સેવા આપે છે. થેન્ક યુ. અહીંયા પૂજા થઈ રહી છે. આપણે બધા ધાર્મિક છે, તમે ધાર્મિક છો. અને BAPS સ્વામિનારાયણના સંતો બધા અહીંયા ઊભા છે. આપણે હમણાં આપણું નગર યાત્રા કરશું અને ગમશે તમને. અમારા ટાન્ઝાનિયાના ડેન્સર્સ છે, અમારા ટાન્ઝાનિયાનું મ્યુઝિક છે, અમારો આ બેસ્ટ, અમારો ગઈકાલે ફાઇન પ્રોગ્રામ કર્યો. થેન્ક યુ.
અને જોયા આ બધા આપણા ભાઈઓ બહેનો, આપણા વડીલો, દીકરાઓ દીકરીઓ કેટલું ફાઇન રીતે આ પ્રસંગ ઉજવ્યો છે અને ઉજવશે. આ જરાક સરખું રાખજો ને પ્લીઝ. થેન્ક યુ. મંદિર મહોત્સવ દાર es Salaam ટાન્ઝાનિયા ઈસ્ટ આફ્રિકા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઓકે, એટલે આખું પ્રસંગ હું તમને જેટલા મારાથી દર્શન તમને અપાશે આપીશ, જરૂર આપીશ. કારણ કે આપણે બધા પ્રમુખ સ્વામી મને જેટલા આશીર્વાદ મળ્યા હતા બહુ ખુશી થઈ હતી ત્યારે મેં ઝાંઝીબારનું આખું પેકેજ કર્યું હતું.